200 વર્ષની સફર કેવી રીતે એક વેપારી કંપનીના કાયદામાંથી આધુનિક ભારતનું બંધારણ બન્યું, ચાલો સમજીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લગભગ એક સદી રાજ કર્યું, પણ શાસન કેવું હતું? એકદમ બેફામ અને અંધાધૂંધી ભર્યું. આવી અંધાધૂંધીને કારણે બ્રિટિશ સંસદને વચ્ચે આવવું પડ્યું અને બસ અહીંથી જ સત્તાની અસલી ખેંચતાણ શરૂ થઈ. તો પહેલું પગલું હતું 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. આનાથી કંપનીની બેફામ સત્તા પર લગામ કસવામાં આવી. પછી આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ. આણે કંપનીના વેપાર અને રાજકારણને અલગ કર્યા અને સત્તાનું પલડું બ્રિટિશ સરકાર તરફ ઝુકાવી દીધું. 1833ના ચાર્ટર એક્ટ પછી તો કંપનીનું કામકાજ જ બદલાઈ ગયું. હવે એ વેપારી નહીં પણ તાજના વહીવટકર્તા બની ગયા. અને પછી આવ્યો 1857નો બળવો. આ એક એવો વળાંક હતો જેણે કંપની રાજનો અંત આણી દીધો. હવે બધું બદલાઈ ગયું. સત્તા સીધી બ્રિટિશ તાજના હાથમાં આવી. ગવર્નર जनरल હવે वाइसरॉय કહેવાયા. पहली बार शासन में भारतीयों को शामिल करने की शुरुआत हुई. भले मर्यादित, પણ આ એક નવી શરૂઆત હતી. પણ 1909માં મોર્લે મિન્ટો સુધારાએ બધું બદલી નાખ્યું. તેમણે મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ દાખલ કર્યા. આનો મતલબ શું હતો? મતલબ કે મુસ્લિમ મતદારો ફક્ત મુસ્લિમ ઉમેદવારને જ મત આપી શકે. આ રીતે રાજકારણમાં ધર્મ ભળી ગયો. પછી આવી દ્વિશાસન પદ્ધતિ. કેટલાક વિષયો ભારતીય મંત્રીઓ પાસે તો બાકીના બ્રિટિશ ગવર્નર પાસે. ખરેખર ગૂંચવણભર્યું હતું. હવે માહોલ બદલાયો. ભારતીયોની માંગણી હવે માત્ર પ્રતિનિધિત્વની નહીં પણ સંપૂર્ણ સ્વશાસનની હતી. જ્યારે બ્રિટિશરોએ સાયમન કમિશન મોકલ્યું, જેમાં એક પણ ભારતીય ન હતો, ત્યારે દેશભરમાં તેનો જબરદસ્ત વિરોધ થયો. આ બધા સંઘર્ષનું પરિણામ આવ્યું 1935નો કાયદો. ભલે આઝાદી નહોતી, પણ એણે આધુનિક ભારતનો પાયો નાખ્યો. વિચારો, પ્રાંતોની સ્વાયત્તતા, સત્તાનું વિભાજન, ફેડરલ કોર્ટ, આરબીઆઈ, આ બધું જ આ કાયદાની દેન છે. પછી તો ઘટનાઓ ઝડપથી બની. ક્રિપ્સ મિશન, કેબિનેટ મિશન અને છેવટે 1947માં ભારત આઝાદ થયું. આ 200 વર્ષની કાયદાકીય સફરે ભારતને ઘડ્યું. તેના પડઘા આજે પણ આપણા વહીવટ અને રાજકારણમાં સંભળાય છે, ખરું ને?